હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આવ્યો છું એક નવા જ વિષય ઉપર ટર્મ ઇન્સ્યોરન્સ ઉપર ડિસ્કસ કરવા માટે. મેની ફ્રેન્ડ્સ હેવ ટોલ્ડ મી ટુ પ્રિપેર presentations and videos in Gujarati language. So I am today preparing my presentation in Gujarati language for term insurance, related to some health and wealth due to this COVID-19 situation. Uh, Nowadays, term insurance has, requirement has increased and boosted rapidly because of this corona fear. કોરોનાના કાળમાં ટર્મ ઇન્સ્યોરન્સનું મહત્વ વધ્યું એ તો આપણે ઘણા જાણીએ જ છે. પણ હવે તમે પસંદગી કેવી રીતના કરશો, કયા પ્લાનનું સિલેક્ટ કરવું, એ પણ એક પ્રશ્ન છે. ટર્મ પ્લાન કયો સારો, કેવા સ્ટેપ્સ તમે ફોલો કરશો, એની માટે આ મારો નાનકડો વિડીયો તમને જાગૃત કરવા માટે. પ્લીઝ વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. I first of all compare term plan with traditional plans. લાઈક સામાન્ય સમયમાં શું ટર્મ ઇન્સ્યોરન્સ આપના પછી આપણા પરિવારજનો સાથે આર્થિક કવચ પ્રદાન કરે તેની માટે યુઝ થતો હતો. કોરોના કટોકટી જેવા અસાધારણ સંજોગોમાં તેનું મહત્વ ઘણું વધી ગયું છે. હવે વ્યક્તિ પર્યાપ્ત જીવન વીમો હોય દરેકની પાસે, ઇન્સ્યોર્ડ લાઈફ ઇન્સ્યોરન્સ હોય તો એને ખરીદવાનું વિચારે તો છે જ, પણ ટર્મ ઇન્સ્યોરન્સ એનો ઉકેલ છે. મીન્સ લાઈફ ઇન્સ્યોરન્સ તમે કરાવો છો, એન્ડોવમેન્ટ પ્લાન, તો તેનાથી તમને રિટર્ન્સ તો મળે છે, પણ તમારું કવરેજ એટલું વધારે નથી હોતું, કારણ કે જીવન વીમાનું સૌથી આર્થિક સ્વરૂપ છે. ટર્મ પોલિસીમાં કોઈ મેચ્યોરિટી બેનિફિટ ઉપલબ્ધ નથી, પરંતુ તમે તમારા પરિવાર સાથે સૌથી વધુ સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. હાઈએસ્ટ લેવલની ફાઇનાન્શિયલ સિક્યોરિટી જે તમને ટર્મ ઇન્સ્યોરન્સ બહુ ઓછી અમાઉન્ટમાં મળે છે. એ ટર્મ ઇન્સ્યોરન્સ ની કવરેજ તમે જોશો તો 50 લાખથી 1 કરોડ હશે. લાઈક જો નાની વયમાં તમે એન્ટર થાવ, જે તમારી ઉંમર 20 વર્ષ છે, તો તમારું એપ્રોક્સિમેટ મંથલી પ્રીમિયમ 1000 ની આજુબાજુ આવે, તો તમે 1 કરોડની અમાઉન્ટ તમારી લાઈફને કવર કરી શકો છો. તો પણ હું તમને થોડું કમ્પેરિઝન કરાવીશ ટ્રેડિશનલ એન્ડોવમેન્ટ પ્લાન અને ટર્મ પ્લાન વિશે. જો તમે સુરક્ષાની સાથે પૈસા કમાવા વિચારી રહ્યા હોય તો એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ યોગ્ય છે. આ બંને ઉત્પાદનો વિવિધ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. કોઈ એકની સાથે બીજાની પસંદગી કરવાની વાત નથી, પરંતુ વર્તમાન યુગમાં બચતની સુરક્ષા અને પૈસાની કમાણીની આવશ્યકતાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. ટર્મ ઇન્સ્યોરન્સ સૌથી સરળ અને આર્થિક છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ, કોરોનાની પરિસ્થિતિની વાત કરી રહ્યો છું હું, તો ફરજિયાત વિકલ્પ બની રહે છે કે આપણે ટર્મ પ્લાન ખરીદવો. Even though there is no maturity benefit, we have to have one term plan to safeguard our family. Now, કોણ ખરીદી શકે? Who shall buy the term plan? જેટલી ઓછી ઉંમરમાં તમે ટર્મ પ્લાનને ખરીદો એટલું સારું. કુટુંબના દરેક કમાતા સભ્યને આવક શરૂ થાય તેની સાથે જ ટર્મ પ્લાન ખરીદવા માટે આગ્રહ રાખો. ઓછી વય જૂથ ધરાવતા લોકો માટે પ્રીમિયમ નીચા રહે છે અને સમગ્ર પોલિસીની મુદત માટે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી જ ઓછા પ્રીમિયમનો લાભ લેવા માટે તેની નાની ઉંમરે ખરીદવો હિતાવહ છે. જો તમે નાની ઉંમરે ટર્મ પ્લાન લેશો અને ખરીદશો તો એનું પ્રીમિયમ તમને ઘણું ઓછું આવશે. પણ એની માટે તમારે અમુક જ્યારે પણ તમને કોઈ ટર્મ પ્લાન સિલેક્ટ કરવો હોય, દરેકને આ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન્સ છે. દરેકને ટર્મ પ્લાન દરેકની પોતપોતાની અલગ અલગ સગવડતા અને સિચ્યુએશનને જોઈને લેવાનું હોય છે. તો એ કયા સ્ટેપ્સ તમે ફોલો કરશો? સૌથી પ્રાઇમ અને ફર્સ્ટ મેં સ્ટેપ્સ તમને જણાવીશ તો તમારું જે નાનાની જરૂરિયાતો હોય એ પહેલા તમારે ઇવેલ્યુએટ કરવાની રહેશે. ઇવેલ્યુએટ યોર ફાઇનાન્શિયલ નીડ્સ. એનું તમે મૂલ્યાંકન કરો. ટર્મ ઇન્સ્યોરન્સ કવર તમારી ગેરહાજરીમાં તમારી પરિવારની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હોય છે. તમારી વીમાની રકમનું મૂલ્યાંકન કરતી વખતે આવકના જે બીજા અન્ય સોર્સિસ હોય તે, વર્તમાન તમારી જે આઉટસ્ટેન્ડિંગ દેવાઓ હોય, જવાબદારીઓ હોય, આશ્રિત પરિવાર હોય તમારે ઇન ધ સેન્સ કે તમારી ઉપર કોઈ ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર્સ હોય, અન્ય બીજી ફાઇનાન્શિયલ તમારા જે ટાર્ગેટ્સ હોય, જેવી રીતના કે બાળકોનું ફર્ધર એજ્યુકેશન્સ હોય, કે મેરેજ હોય, કે રિટાયરમેન્ટ પ્લાન વગેરે હોય, એ બધી સિચ્યુએશનો તમે તમારી જીવનશૈલી પ્રમાણે મૂલ્યાંકન કરો
અને એમાં તમારો કેટલો ખર્ચ થશે એનું મૂલ્યાંકન કરવું પહેલા તમારે જરૂરિયાત છે. એ ધ્યાનમાં રાખ્યા પછી જ તમે આ ડિસિઝન લો. આ તમારું ફર્સ્ટ સ્ટેપ છે કે તમે ફર્સ્ટ ઓફ ઓલ તમારી ફાઇનાન્શિયલ નીડ્સને ઇવેલ્યુએટ કરો. એના પછી તમારે શું કરવું? તો એના પછી તમારે ટર્મ પ્લાનને સિલેક્ટ કરવા માટે તમારી સિચ્યુએશન જોવી. તમારી જે પરિસ્થિતિ છે એને તમે એ પરિસ્થિતિને જે બેસ્ટ સૂટ થાય એ ટર્મ પ્લાન સિલેક્ટ કરો. જીવન વીમો ઓનલાઈન પણ મળતો હોય છે, ઓફલાઈન પણ મળતો હોય છે. તમે કઈ યોજનામાં જવું છે, જેવી રીતના કે એમાં બેઝિક ટર્મ પ્લાનમાં જવું છે કે માસિક આવક મળે એવા ટર્મ પ્લાનમાં જવું છે કે ઇન્ક્રીઝિંગ માસિક આવક વાળો પણ એક છે એમાં જવું છે કે પ્રીમિયમની વળતર મળે એવા પણ ટર્મ પ્લાન આવતા હોય છે એમાં જવું છે. એ તમારે સિચ્યુએશન પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમે યોજનાનું એ પ્રમાણે પસંદગી કરો. તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર કરે છે કે તમે તમારા પરિવારને કયા પ્રકારની સલામતી આપવા માંગો છો અને આપણે જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને અને ફુગાવો એ ફર્સ્ટ પાછું પોઈન્ટ છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને તમારી વધતી આવક સાથે મહત્તમ ટર્મ વીમો કવર કરો એ રીતના ખરીદવું એ હિતાવહ છે. જે ત્રીજો પોઈન્ટ જે તમારે આની અંદર ધ્યાનમાં રાખવા જેવો છે એ છે ક્લેમનો સેટલમેન્ટ રેશિયો. એક વીમા કંપની પસંદ કરો કે જેમાં ઉત્તમ ક્લેમ સેટલમેન્ટ રેશિયો હોય. તે તમને તમારા પરિવારને મહત્તમ સંભવિત કવર પૂરું પાડે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો ટકાવારીમાં દર્શાવવામાં આવે છે અને ઉચ્ચતમ ક્લેમ સેટલમેન્ટ રેશિયો હંમેશા વધુ સારો હોય. હંમેશા 90% કરતાં વધારે રેશિયો ધરાવતી કંપની પસંદ કરો. ફક્ત સસ્તા પ્રીમિયમ કોઈ કંપની આપે છે તો એની પાછળ ના જાઓ. જે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો વધુ હોય તેની પાછળ જાઓ. ઘણી કંપની એવું પણ કરતી હોય છે જેવી રીતના પર્સન્ટેજમાં હોય છે તો 100 ક્લેમ આવે એમાંથી 90 ક્લેમ 95 ક્લેમ જે ઓછી અમાઉન્ટના છે તે પાસ કરી દે. 5 ક્લેમ that is of high value એ પાસ ના કરે તો એમનો ક્લેમ પર્સન્ટેજમાં પણ તમને ઇઝીલી ધ્યાનમાં નહીં આવે. યુ હેવ ટુ સ્ટડી અ લોટ બિફોર ઓપ્ટિંગ ફોર અ કરેક્ટ ટર્મ પ્લાન. ચોથો પોઈન્ટ એ આવે છે કે તમારું ભવિષ્યમાં જે ઇન્ફ્લેશન રેટ વધવાનો છે એની જે ઇમ્પેક્ટ આવવાની છે એ પણ એક તમારે કન્સિડર કરવું પડે. યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ફ્યુચર ઇન્ફ્લેશન રેટ ઓલ્સો. ટર્મ યોજના જે પણ તમે સિલેક્ટ કરી રહ્યા છો તેને ખરીદવાતી વખતે તમારી વય યાની કે તમારી ઉંમર અને તેનો ટર્મ યાની કે તમારી એની અવધિ એના ફેક્ટ્સને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. ફુગાવો તમારા એ અવધિ દરમિયાન કેટલું ઇફેક્ટ કરવાનો છે પરિવારની જીવનશૈલીને બગાડે તો નહીં ને કે અટકાવી તો નહીં તેને. Down the line after 30 years what will be the inflation rate that you have to predict. હવે હમણાં સપોઝ કોઈની 50,000ની આવક છે તેને ફ્યુચરમાં એ ઇન્ફ્લેશન રેટ કન્સિડર કરીને અને બધી ફાઇનાન્શિયલ લાયબિલિટીઝ કન્સિડર કરીને કેટલી ફ્યુચરની અંદર રિક્વાયરમેન્ટ રહેવાની છે એક ફેક્ટને કન્સિડર કરવો જરૂરી છે. તમે તમારા ઊંચા વીમા કવર લઈ શકો છો અને વીમા કંપનીને ભાવિ ફુગાવા સાથે રક્ષણ પણ પૂરું પાડી શકો છો. યાદ રાખો, જો તમે ફુગાવાને મહત્વ નહીં આપો તો તે તમારા પરિવારને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે. One more point you have to consider, last but not the least, is adding the riders. It is best facility in all term plan. You can add riders into that. ઘણી વીમા કંપનીઓ રાઇડર્સને ટર્મ પ્લાન સાથે જોડવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા વીમા કવરના રક્ષણના સ્તરમાં વધારો કરે છે. ક્રિટિકલ ક્લેમ ક્રિટિકલ ઇલનેસમાં એક્સિડેન્ટલ બેનિફિટ એ આ મેં રાઇડર્સ બોલી રહ્યો છું. ક્રિટિકલ ક્લેમ્સ એડ કરાવવા હોય તો એનું એક રાઇડર આવે છે. That will cost approximate 500 to 600 rupees per month. એક્સિડન્ટ બેનિફિટ્સ રાઇડર્સ જેવા વગેરે બહુ જ બધા રાઇડર્સ આવે છે જેના ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે. આ તમને વધારાની સુરક્ષાઓ પૂરી પાડે છે. હજુ આના સિવાય મેં બીજા પણ વિડીયોઝ બનાવતો રહીશ વેલ્થ મેનેજમેન્ટ વિશે પણ. કીપ ઓન વોચિંગ માય ચેનલ. કોઈ પણ ડાઉટ હોય પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં લખો. કોઈ તમારે સુઝાવ હોય તે લખો. તમને કોઈ નવા ટોપિક ઉપર વિડીયોઝ બનાવવાની રિક્વેસ્ટ હોય એ પણ લખો અને પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.